લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ વિસ્તારમાં નેશનલ હાઇવે 848 પર આજે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર બાદ ઇકો કાર આગળ ઊભેલી બ્રેકડાઉન ટ્રકમાં ઘૂસી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર લોકો ગંભીર રીતે દબાઈ ગયા હતા। અકસ્માતમાં કપરાડાના આંબા જંગલ ગામના તમામ 7 લોકોના મોત થયા છે। ઘટના સ્થળે 5 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 2 વ્યક્તિઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું અવસાન થયું હતું। મળતી માહિતી મુજબ મૃતકો ઘરઘંટી લેવા નાનાપોંઢા જઈ રહ્યા હતા। કુંભઘાટનો વળાંક અકસ્માત માટે જોખમી માનવામાં આવે છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા। એક જ ગામના 7 લોકોના સામૂહિક મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શહેરમાં બનેલી આ દુઃખદ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ મૃતકોમાં વિનોદ મનાજી રાઉત ઉંમર 31 વર્ષ, કિશનભાઈ ગોગોડ ઉંમર 62 વર્ષ, શિબુજા માંગી ઉંમર 34 વર્ષ, ગણેશ નિશાળ ઉંમર 34 વર્ષ, રમીલાબેન માંગે ઉંમર 31 વર્ષ, દશાબેન માંગે ઉંમર 17 વર્ષ અને નરેશ પવાર ઉંમર 34 વર્ષનો સમાવેશ થાય છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સ્થાનિક લોકોમાં ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે। પોલીસ તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી